જનમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના પંચવટી વિસ્તારમાં આવેલા સેન્ટેરિયલ વિસ્ટા એપાર્ટમેન્ટના ધાબા પર વાસી ઉત્તરાયણના દિવસે ચાલી રહેલી હાઈ પ્રોફાઇલ દારૂ હુક્કા અને ડીજે પાર્ટી પર ગુજરાત યુનિવર્સિટી પોલીસે રેડ પાડતા દોડધામ મચી ગઈ હતી। આસપાસના રહેવાસીઓ ડીજેના ઊંચા અવાજ અને ગેરકાયદે પ્રવૃત્તિઓથી હેરાન થતા પોલીસને જાણ કરી હતી। રેડ દરમિયાન 4 યુવતીઓ સહિત કુલ 21 લોકો હાજર હોવાનું સામે આવ્યું, જેમાંથી 5 યુવકો ફરાર થયા હતા, જે બાદમાં પોલીસ સમક્ષ હાજર થયા। ધાબા પરથી દારૂની બોટલો, હુક્કા અને બાઇટિંગ સામગ્રી મળી આવી છતાં અંતે માત્ર 16 લોકોને જ પોલીસ સ્ટેશન અને મેડિકલ ટેસ્ટ માટે લઈ જવાયા। 4 યુવતીઓ અને 1 યુવક ગાયબ થતા પોલીસની ભૂમિકા શંકાના ઘેરામાં આવી છે। સમગ્ર મામલે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। યુવતીઓ અહીંયાથી ઝડપાયા છે। પોલીસ દ્વારા તમામની અત્યારે અટકાયત કરવામાં આવી છે, પરંતુ હાલ પોલીસ દ્વારા તમામને મેડિકલ રિપોર્ટ માટે